ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યન એજ્યુકેશનમાં આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 11 બેંક સિલક મેળ, જેમાં શરૂઆતની થિયરી, ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરેલી હતી। હવેની જે થિયરીઓ, જે રીતો આપણે જેમ શીખતા જઈશું એ પ્રમાણે આગળ વાત કરતા જઈશું। સ્વાધ્યાયમાં જુઓ, પ્રશ્ન નંબર 1 MCQ, દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। નંબર 1, બેંક સિલક મેળ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે વેપારી। 2, બેંક સિલક મેળ ખાલી જગ્યા નથી તો પત્રક છે, ખાતું નથી, જે આપણે થિયરીમાં ભણી ગયા। પાસબુક એક ખાલી જગ્યા તો બેંકના ચોગડે વેપારીના ખાતાની નકલ ઉતારો। બેંક સિલક મેળનો મુખ્ય ઉદ્દેશ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે તફાવતની મેળવણી કરવાનો તો પાસબુક અને રોકડ મેળ મુજબની જે તે સમયની આખરની બાકીઓ અથવા તો પાસબુક અને રોકડ મેળની જે સિલક તફાવતના કારણોની મેળવણી દર્શાવવા માટેનો મુખ્ય એનો હેતુ એટલે ક આવશે આન્સર। બેંક સિલક મેળ તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય તો પાસબુકમાં ભૂલો, રોકડ મેળની ભૂલો, પાસબુક અને રોકડ મેળમાં નહીં નોંધાયેલા વ્યવહારો, એટલે ઉપરની બધી જ વિગતો ડ ઓપ્શન। 6, બેંક સાથેના વ્યવહારોનું પત્રક ખાલી જગ્યા અને ખાલી જગ્યાને મોકલેશ તો બેંક વેપારીને મોકલેશ। રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ઉધાર બાકી, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક અને પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। બેંક સિલક મેળ ક્યારે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવે તો બેંક સિલક મેળ અમુક ચોક્કસ સમયના અંતે, મોટાભાગે 1 માસના અંતે અને વેપારી દ્વારા તૈયાર કરવામાં આવે છે। બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય રોકડ મેળ અને પાસબુકની સિલક જે તફાવત થયેલો હોય અથવા તો બંનેની જે તે સમયની આખરની બાકીઓની મેળવણી કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ। બેંક સિલક મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે કે જેની નોંધ રોકડ મેળમાં થઈ હોય, પાસબુકમાં ન થઈ હોય, અથવા પાસબુકમાં થઈ હોય, રોકડ મેળમાં ન થઈ હોય, અથવા બંને બુકમાં નોંધ થયેલી હોય પરંતુ ખોટી રકમથી હોય તેવા વ્યવહારો નોંધવામાં આવે છે। પાસબુકમાં ઉધાર ખાનાનો સરવાળો અને રોકડ મેળમાં ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો શું ગણાય? પાસબુકમાં ઉધાર બાજુનો અને રોકડ મેળમાં ઉધાર બાજુનો વધુ હોય તો એ બેંક ઓવરડ્રાફ્ટ। બેંક સિલક મેળનું બીજું નામ શું છે તો મેળવણી પત્રક, બેંકનું મેળવણી પત્રક। પાસબુક મુજબ જમા બાકી, જ્યારે રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલકનું કારણ જણાવો તો પાસબુક મુજબ જમા બાજુ એટલે બેંકમાં ભરેલા પૈસા વધુ હોય તો એ જમા બાકી આવશે અને રોકડ મેળ એટલે વેપારી દ્વારા જો રોકડ મેળમાં બેંકમાં પૈસા વધુ ભરેલા હશે તો એ બેંક સિલક આવશે। હવે પ્રશ્ન 3 વાક્યમાં બેંક સિલક મેળ એટલે શું તો રોકડ મેળ અને પાસબુકની સિલક તફાવતના કારણો જાણવા માટે વેપારી અમુક સમયના અંતે, 1 માસના અંતે જે પત્રક તૈયાર કરે તેને બેંક સિલક મેળ કહેવાય। રોકડ મેળ મુજબ બેંક સિલક અને પાસબુક મુજબ બેંક સિલક વચ્ચે તફાવતના કોઈ પણ 3 કારણો જણાવો તો રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ભરેલા હોય પરંતુ વસૂલ ન થયેલા હોય એ રીતનો વ્યવહાર થઈ શકે, અથવા ભરેલા હોય પરંતુ પાસબુકમાં જમા થયેલા હોય, રોકડ મેળમાં નોંધ ન થયેલી હોય એ, અને બેંક બારોબાર આપણા ખાતામાં કોઈ જમા કરેલા હોય જેની નોંધ રોકડ મેળમાં ન થયેલી હોય તો એ બધું બેંક સિલકના તફાવત હશે। બેંક સિલક મેળમાં ઉધાર અને જમા ખાનામાં તફાવત નોંધવાના નિયમ સમજાવો તો જેની આપણે ઓલરેડી દાખલો ગણતી વખત એની વાત કરી ગયા છે। પ્રશ્ન નંબર 4 જુઓ, 31/3/2016 રોજ રમેશનો રોકડ મેળ 10,000ની બેંક સિલક દર્શાવે છે। મિત્રો, મેં તમને હંમેશા કીધું હતું કે આપણે છેલ્લી આખરની બાકીથી દાખલાની શરૂઆત કરવાની, તો અહીંયા તમે સ્ટાર કરી શકો અને રોકડ મેળ મુજબ
રોકડમેળ મુજબ બેંક શિલ્લક અને રોકડમેળ મુજબ બેંક શિલ્લકની મિત્રો ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ 10,000. હવે 31/3/16ના રોજ ગ્રાહક પાસેથી મળેલ પરંતુ બેંકમાં ભરવાના બાકી ચેક 5,000 હાથ પર છે એટલે ગ્રાહક પાસેથી મળેલા એટલે વેપારીએ રોકડમેળમાં આ બાજુ નોંધી દીધા હોય, હજી બેંકમાં ભરવાના બાકી એટલે એને કહેવાશે ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક. એટલે હાથ પર છે એટલે જ્યાં સુધી બેંકમાં ભરશે નહીં ત્યાં સુધી પાસબુકમાં જમા થશે નહીં. ચાલો આગળ 7,000ના લખેલ ચેક બેંકમાં 31/3/2016 આપણા જે મહિનાનો બેંક શિલ્લક મેળ ત્યાં સુધી રજૂ થયા નથી તો એને કહેવાશે 2 નંબર લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. ભજ અને લ ઉ એટલે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 7,000 ઉધાર. આગળનો 8,000નો ચેક બેંકમાં 29/3/16ના રોજ ભરેલ જે નકરાયેલ તેની નોંધ રોકડમેળમાં નોંધ કરવાની બાકી તો ભરેલો હોય એટલે પાસબુકમાં જમા થઈ ગયો, હવે નકરાઈ જાય એટલે પાસબુકમાં ઉધાર કર્યો તો તમારે એને જમા કરવાનો એટલે થશે 3 નંબર ભરેલ ચેક કે જેની નોંધ કરવાની જે નકરાયેલ જેની નોંધ રોમેમાં થઈ નથી. તો ભરેલો હતો એટલે પાસબુકમાં જમા, નકરાઈ ગયેલો એટલે ઉધારી દીધો હોય ફરીથી તમારે એને જમા કરવાનો 8,000. ચાલો હવે 17,000 ઉધારનો ટોટલ એ જમા બાજુ મૂકીએ અને એમાંથી 8 ને 5 13,000 બાદ કરીએ એટલે 4,000 રૂપિયા જમા બાજુ અહીંયા રોકડમેળથી શરૂઆત કરી હતી તો જવાબ આવશે પાસબુક મુજબ. હવે જોવાનું જમા બાજુ તફાવત એટલે પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક શિલ્લક કહેવાય. ચાલો 5 નંબર જો 30/4/2016ના રોજ પાસબુક મુજબ ઉધાર બાકી 6,000 દર્શાવે તો અહીંયા લખીએ પાસબુક મુજબ BOD ઉધાર બાકી એટલે BOD થાય એટલે BOD લખવાનું અને ઉધારના ખાનામાં 6,000. હવે એમ કીધું એપ્રિલ 2016 દરમિયાન બેંકે આપેલ વ્યાજ બરાબર 200 અને વસૂલ કરેલ બેંક ચાર્જીસ 50 રોકડમેળમાં નોંધેલ નથી. હવે બેંકે આપેલ વ્યાજ બરાબર એટલે અહીંયા BODનું જ વ્યાજ સમજવાનું એટલે પાસબુકમાં ઉધાર થયેલું હોય અને વસૂલ કરેલ બેંક ચાર્જીસ તો એ પણ ઉધાર થયેલું હોય તો એની નોંધ રોકડમેળમાં થઈ નથી એટલે જમા કરવાનું તો 1 નંબર બેંક વ્યાજ એટલે BODનું પણ વ્યાજ એ ઘણો સમજવાનું કારણ કે આ BOD મુજ બાકી એટલે BOD વ્યાજ અને બેંક ચાર્જીસ કે જેની નોંધ રોકડમેળમાં થઈ નથી તો 200 જમા અને 50 BOD વ્યાજ બેંક ચાર્જીસ જમા. ચાલો આગળ 4,000ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયેલ નથી એટલે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 4,000 ઉધાર. ચાલો આગળ 29/4/2016ના રોજ
તારીખ 2/5/2016 રોજ પાકતી 7,000ની લેણી હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલેલી હતી। હવે વસૂલાત માટે મોકલેલી હોય હુંડી, જ્યાં સુધી તમને વસૂલ થાય એવું કીધું ન હોય ત્યાં સુધી એની નોંધ થશે નહીં। હવે એમ કીધું 30/4/2016 રોજ રોકડ મેળ કઈ બાકી કેટલી રકમથી દર્શાવતો હશે? તો ઉધારનો ટોટલ 10,000, જમા બાજુ 10,000 અને 250 બાદ જાય એટલે 97,50। ઉપર પાસબુક હતી તો રોકડ મેળ મુજબ જમા બાકી 20 એટલે BOD। ચાલો છઠ્ઠો નંબર જુઓ। 1/1/2016 રોજ રોકડ મેળ 3,000ની બેંક શિલ્લક દર્શાવે છે, એટલે તો શરૂની માહિતી થઈ, શરૂની તારીખ। હવે એમ કીધું 31/1/2016 રોજ રોકડ મેળ 1,000ની બેંક ઓવરડ્રાફ્ટની બાકી દર્શાવે અને 1/1/2016 રોજ પાસબુક 4,000ની બેંક શિલ્લક દર્શાવે। હવે જાન્યુઆરી 2016નો તમારે બેંક શિલ્લક મેળ તૈયાર કરવામાં આવે તો શરૂઆતની કઈ બાકીથી બેંક શિલ્લક મેળની શરૂઆત થશે? તો 31/1/2016ના રોજ રોકડ મેળ મુજબ 1,000 જે બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવે એના એ બાકીથી તમારે દાખલાની શરૂઆત થશે। ચાલો એટલું જ એમાં કામ હતું, બીજું કંઈ નથી। 4 નંબર જો સુધીરનો રોકડ મેળ 5,000ની બેંક શિલ્લક દર્શાવે તો સુધીરનો 31/12/2015ના રોજનો બેંક શિલ્લક મેળ અહીંયા સ્ટાર કરીને કે રોકડ મેળ મુજબ બેંક શિલ્લક, અહીંયા શબ્દ મિત્રો બેંક શિલ્લક BOD જે આવતું હોય એ લખવાનો। ઉધાર બાકી હોય એટલે અહીંયા ઉધાર બાજુ 5,000। ચાલો હવે 1 નંબર 29/12/2015ના રોજ 8,000ના ચેક બેંકમાં ભરેલ, પરંતુ 31/12/2015 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા થયા નથી, એટલે સીધો સાદો ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક। મેં તમને જ્યારે શિલ્લક તફાવતના કારણો કીધા એમાં જે બધા વાક્યો આપણે વ્યવહારો જોયા હતા એમાંના જ મોટા ભાગે 5-6 વાક્યો દરેક દાખલાઓમાં એમાંથી જ રિપીટ થશે, એટલે એ ખૂબ અગત્યના છે। ચાલો એટલે 8,000 જમા। 2 નંબર 6,000નો ચેક 30/12/2015ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ, જે તારીખ 31/12/2015 સુધી બેંકે વસૂલ કરેલ નથી, એટલે આપણા મહિના સુધીમાં વસૂલ નથી થયો, એટલે ફરીથી ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક અને 6,000 જમા। ચાલો 3 નંબર 3,000નું વીજળી બિલ ચૂકવવા માટે 28/12/2015ના રોજ ચેક આપેલ, જે 31/12/2015 સુધી બેંકે પાસબુકમાં ઉધારેલો નથી, એટલે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક, લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક હંમેશા 3,000 ઉધાર। 4 નંબર 2,000નો ચેક 27/12/2015ના રોજ લખીને લેણદારને આપેલ, પરંતુ 31/12/2015 સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી, એટલે 4 નંબર પણ એ જ સેમ, લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 2,000 ઉધાર। 5 નંબર બેંકે પાસબુકમાં વ્યાજના ₹80 જમા કરેલા છે, બરાબર, એને જવાબ આપી દીધો, પાસબુકમાં જમા કર્યું, રોકડ મેળમાં નોંધાયેલું નથી, તો તમારે એનાથી વિરુદ્ધ તો ઉધાર કરવાનો, એટલે બેંકે જમા કરેલ વ્યાજ
કે જેની નોંધ રૂમીમાં થઈ નથી, તો આપણે ઉધારવાનું 50 રૂપિયા 80 રૂપિયા। 6 નંબર બેંકે 100 બેંક ચાર્જીસના ઉધારેલા, જો એણે કહી દીધું પાસબુકમાં ઉધારેલા જે રોકડ મેળમાં જમા કરેલા નથી, તો એણે ઉધારેલા તો તમારે એનાથી વિરુદ્ધ એટલે જમા કરવાના। બેંકે બેંક ચાર્જીસના ઉધારેલ કે જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી, તો તમારે 100 રૂપિયા જમા કરવાના। ચાલો હવે કોઈ નથી તો 2-3 લીટી છોડી દેવાની અને કઈ રીતે કઈ બાકી આવે એ માટે સમજો। તો 5 ને 2 3 8 ને 2 10 10,080 થાય, જ્યારે 8 ને 6 14,100 જમાનો ટોટલ મોટો આ 14,100 ઉધાર મૂકવાનો અને એમાંથી ઉધાર બાજુના 10,080 બાદ કરીએ એટલે આવશે જવાબ 4,020। બરાબર, અહીંયા આવશે 40-20, અહીંયા ડેશ। હવે અહીંયા રોકડ મેળ મુજબ શરૂઆત કરી હતી, તો અહીંયા આપણે લખી દેવાનું પાસબુક મુજબ। હવે ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, એટલે અહીંયા BOD આ તમારો જવાબ। ચાલો તો અહીંયા આપણે પ્રશ્ન 4 સુધીની વાત થઈ ગઈ। નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન 5 થી આગળ વધારશું। બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।